નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌ વસાવુણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ આ ધરતી ઉપર જે પણ વ્યક્તિ છે, જે દેશમાં, જે ગામમાં, જે નગરમાં, જે રાજ્યમાં, જે સોસાયટીમાં, જે ઘરની અંદરમાં, જે એરિયાની અંદરમાં જ્યાં પણ એક માનવ વસે છે અને માનવના મનની અંદરમાં જે પણ કાંઈ ઉથલ પાથલ, એના જીવનની અંદરમાં જે પણ ક્યાંય વ્યથા કથા ચાલતી હશે, તમે જોઈ લો, દરેક વ્યક્તિ એટલે એક પોતાની વ્યથાની કથાને લઈને ફરનારો એક જીવંત વ્યક્તિત્વ છે. હર વ્યક્તિની પોતાની જીવનની એક વ્યથા કથા છે. હર વ્યક્તિની, યુવકની અલગ છે, યુવતીની અલગ છે, શાવકની અલગ છે, સાવિકાની અલગ છે, સાધુની અલગ છે, સાધ્વીજીની અલગ છે, ગૃહસ્થની અલગ છે, અરે મંત્રીની અલગ છે, નેતાની અલગ છે, અભિનેતાની અલગ છે. એક પણ વ્યક્તિ બાકી નથી જેના જીવનમાં એક વ્યથાની કથા ન હોય. હર વ્યક્તિને તમે શાંતિથી સહેજ થોડા ઊંડા ઉતરો, બહારથી આપણને એમ લાગે કે આટલા મોટા બંગલામાં રહેનારા, આટલું મોટું નામ, આટલી મોટી જેની પાસે કંપની, જે આટલા મોટા અબજપતિ, કરોડપતિ, જેની પાસે પૈસાનો કોઈ સુમાર નથી, ઓળખાણ છે, રાજકારણની અંદરમાં આટલા આગળ છે, પીએમ છે, સીએમ છે, આટલા મોટા મંત્રી પદ ઉપર રહેલા છે, આટલી ઊંચી સત્તા જેના હાથમાં રહેલી છે. અરે કોઈ પણ વ્યક્તિ લઈ આવો, ચક્રવર્તી કેમ ન હોય, ઇન્દ્ર કેમ ન હોય, આ ધરતી ઉપરની જેટલી પણ પદવીધારી કોઈ પણ વ્યક્તિ તમને દેખાય, દરેક વ્યક્તિની એક વ્યથાની કથા જીવનમાં છુપાયેલી છે. અંતરાય કર્મની પૂજાની અંદરમાં એક આવે છે ને લાઈન, કાવસગમાં મુનિ હસિયા અને અવધિ જ્ઞાનથી ખસિયા. આ શબ્દની લાઈન શું આવે છે? એક મુનિવર હતા, કાવસક ધ્યાનમાં ઊભા હતા અને કાવસક કરતા કરતા એ મુનિવરને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. જેવું કેવળ જ્ઞાન મળી ગયું એટલે મુનિ ભગવંતે સૌથી પહેલા એ અવધિ જ્ઞાન દ્વારા એ જોવાનો પ્રયત્ન કર્યો કે દેવલોકની અંદરમાં ઇન્દ્ર શું કરતા હશે. એટલે દેવલોકની અંદરમાં રહેલા ઇન્દ્ર મહારાજાને જોવા માટે એને અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો, અવધિ જ્ઞાનનો પ્રયોગ કર્યો. અને આ એક કુતૂહલ વૃત્તિ હતી, હકીકતમાં ન થવું જોઈએ. આટલી બધી પરિણતિ, અધ્યવસાયની નિર્મલતા પછી અવધિ જ્ઞાનનું જ્ઞાન ઉત્પન્ન થાય, અવધિ જ્ઞાન સુધી મુનિવર પહોંચે. પણ હવે એક ભૂલ થઈ ગઈ અને એમને વિચાર્યું, એમને એમ જોવું જોઈએ કે શાશ્વતા મંદિરો દર્શન કરું, સિમંદર ભગવાનના દર્શન કરું, બીજું ઘણું જોવા જેવું હતું. એ બધું જોયા વગર એમને મનમાં એવું વિચાર્યું કે જોવું તો ખરો કે દેવલોકની અંદરમાં ઇન્દ્ર મહારાજા શું કરે છે. અને જ્યાં એમને ઉપયોગ મૂક્યો એટલે સ્પષ્ટ દેખાઈ જાય, જેમ ટીવી ઉપર, મોબાઈલ ઉપર કેવા દ્રશ્ય ક્લિયર કટ દેખાય, એટલું એમને સાફ સાફ દેખાઈ ગયું. અને એ જોયા પછી મુનિ ભગવંતી હસવું આવી ગયું. આટલી ગંભીરતા પણ ન રાખી શક્યા. આટલી મહેનતથી, આટલા અધ્યવસાયોની તીવ્રતાથી, આટલી વિશુદ્ધ પરિણતિથી ઉત્પન્ન થયેલું અવધિ જ્ઞાન એ ઇન્દ્ર મહારાજાના દ્રશ્યને જોઈને ચાલી ગયું. મુનિવરને હસવું આવી ગયું. દેવલોકની અંદરમાં રહેલો ઇન્દ્ર, એની પાસે કેટલી અમાપ તાકાત છે, કેટલો બધો સર્વસત્તાધીશ કહેવાય. આ ધરતી ઉપરના હજારો રાજાઓને, લાખો કરોડો સત્તાધીશોને ભેગા કરો ત્યારે એક ઇન્દ્ર મહારાજા બને. એવો સર્વસત્તાધીશ ઇન્દ્ર મહારાજા પોતાની ઇન્દ્રાણીને મનાવે છે. ઇન્દ્રાણી રિસાઈ ગઈ છે, ઇન્દ્રાણી રૂઠ ગઈ છે, ઉनको મના રહા હૈ. અને એવા ચેન ચારા કરે છે, એવા લટુડા પટુડા કરે છે, એવો ઇન્દ્ર મહારાજાના પગમાં પડે છે અને આજીજી કરે છે, વાલી માની જાને, શું કામ આવો ગુસ્સો કરે છે, તું આવું કરે છે, મને નથી ગમતું, તારા વિના મને નથી ગમતું, એકવાર હસી લે, બસ એકવાર હસી લે. આવા બધા ઇન્દ્રના ચેન ચારા જોયા અને મુનિ ભગવંતને હસવું આવી ગયું. અરે આવું બસ આ હસવાના કારણે કાવસકમાં મુનિ હસ્યા
અને અવધિ જ્ઞાનથી ખસ્યા. આપણે વાત એ જોવી છે કે દેવલોકની અંદરમાં રહેલો ઇન્દ્રનો પણ સંસાર સુખી નથી. આ ધરતી ઉપર દરેક વ્યક્તિની એક વ્યથા કથા છે. મેં તમને કીધું ને, અરે જેટલા પણ છોકરા છોકરીઓ વંદન કરવા માટે આવે, યુવા યુવતીઓ આવે, શાવક શાવિકાઓ આવે, જેટલા પણ ફેમિલી આવે, જેટલી પણ વ્યક્તિ આવે, દરેક વ્યક્તિ પોતાની એક વ્યથા જાણે કે આવીને બતાવે અને એમ લાગે કે આ સંસારમાં કોણ સુખી હશે, કોણ છે આ સુખી. તો આ બધાના સુખને કોણ હરે છે, આ બધાના સુખ ચેનને કોણ લઈ લે છે, કોણ એમના સુખને ચોરી લે છે. બસ 5 ચોર છે: ક્રોધ, માન, માયા અને લોભ અને મોહ. આ 5 ચીજ એવી છે કે એનાથી જ કોઈ પણ સંસારની વ્યથા કથા ઊભી થતી હશે. ઘર ઘરની અંદરમાં એક વ્યથા, ઘર ઘરની અંદરમાં એક કથા, ઘર ઘરમાં એક તોફાન, ઘર ઘરની અંદરમાં એક કંઈક પણ એવી અનિષ્ટ અમંગલ ઘટના, અપ્રિય ઘટના, અનિચ્છનીય ઘટના જે આપણને જોવી નથી ગમતી, સાંભળવી નથી ગમતી. કોઈ પણ સ્વરૂપમાં હજારો પ્રકારની કહાનીઓ, લાખો પ્રકારની કહાનીઓ એક કવિ કલ્પના પણ ન કરી શકે, એક નવલકથાકાર જે પ્લોટ વિચારી પણ ન શકે એવી અપરંપાર ઘટનાઓ, જાત જાતની ઘટનાઓ, વ્યભિચારની, દુરાચારની, ભ્રષ્ટાચારની, અનીતિની, અન્યાયની, મારામારીની, ઈર્ષા, ક્રોધ, માન, માયા, લોભની, આ બધી એવી હજારો કરોડો અસંખ્ય કથાઓ બની જાય છે આ માત્ર 5 દોષોના કારણે. કેવા ખતરનાક આ દોષો રહેલા છે. હવે આ બધા દોષોથી મુક્ત થવા માટે, આપણને મુક્ત કરવા માટે આ મહાત્માએ કરુણા કરી અને આપણી સમક્ષ આવો 17,000 શ્લોકોમાં બનેલો આ ગ્રંથ આપણી સામે પ્રસ્તુત કરેલો છે. અને એ ગ્રંથ દ્વારા આપણને એ સમજાવવા માટે માગે છે કે જગતના જીવો આ 5 દોષોથી મુક્ત થવું પડશે, આ 5 દોષોથી છુટકારો પ્રાપ્ત કરવો પડશે, આ 5 દોષોથી દૂર રહેવું પડશે, તો જ તમારું કલ્યાણ છે, બાકી કલ્યાણ થઈ નહીં શકે. ચલો હવે આપણે એ કથામાં જ આગળ વધવું છે. રોજ બરોજ આપણે આ કથા જાણીએ છીએ અને એક એક સ્ટેપ દ્વારા આગળ વધતા એટલી દીર્ઘ આ કથા છે, એટલી વિશાળ ફલક ઉપર ફેલાયેલી આ કથા છે. અને કથાઓમાં કથા દ્વારા આ મહાત્મા આપણા જીવનની વ્યથાની કથાને દૂર કરવા માટે માગે છે. તો મોહદત્તની કથા ચાલી રહેલી છે, મોહ ઉપર. એની કરુણ કથા છે. એમાં કથાની અંદરમાં આપણે ત્યાં સુધી પહોંચેલા હતા કે તોસલ નામનો રાજકુંવર અને આ બાજુ એક નગર શેઠની યુવાન કન્યા હતી કે પુત્રવધુ હતી, એ તો હવે આપણે જાણીશું. હવે એ કન્યાની સાથે એ કન્યા અને આ યુવકની બંનેની આંખો મળી, બંનેને પરસ્પર એકબીજા તરફ રાગ થયો, આકર્ષણ થયું, બંનેને પરસ્પર એકબીજા તરફ મોહ ઉત્પન્ન થયો. અને કન્યાએ પણ એવી રીતે બધી ઈશારા દ્વારા ઈજન આપ્યું કે જાણે હું તને ચાહું છું, તમે મારી પાસે આવો, તમે આવી શકો છો મારા ઘરની અંદરમાં, આવી રીતે તમારે આવી શકાય. એવી બધી એક્શનો દ્વારા, ઈશારા દ્વારા એક સંકેત આપી દીધો, એક નિશાની આપી દીધી. અને રાતના સમયની અંદરમાં તોસલ રાજપુત્ર પહોંચી ગયો નગર શેઠની હવેલીની અંદરમાં. હિંમતવાન હતો, રાજપુત્ર હતો. અને જેવો ગયો એટલે વિનયથી જે હતી કન્યા એને સ્થાન આપ્યું, બેસવા માટે સિંહાસન આપ્યું અને સ્વાગત વગેરે કર્યું. પછી રાજકુમાર પણ ખાનદાન છે, આ પણ ખાનદાન છે. અને એને કીધું, એ સુંદરી, તમારો સંકેત મળ્યો, તમે પણ મને ચાહો છો, હું પણ તમને ચાહું છું, અને બસ એના કારણે હું આવી ગયો છું. બસ હવે આપણે આપણી ઈચ્છાને પરિપૂર્ણ કરી લઈએ, આપણે આપણા મનની જે પણ ઈચ્છા છે એના માટે હું આવ્યો છું, પરિપૂર્ણ કરી લઈએ. એ વખતે સ્ત્રી કહે છે, જો હું બહુ ઉચ્ચ કુલની સ્ત્રી છું અને મારા માટે મારા શીલનું રક્ષણ કરવું એ જ હિતકારક છે, તો કુંવર કે પછી મને તમે સંકેત કેમ આપ્યો, મને ઈશારો કેમ કર્યો, મને બોલાવ્યો કેમ? હું એના માટે આવ્યો છું, તમે મને જોઈને ઈશારો કર્યો માટે હું આવેલો છું. તો કે મારી પૂરી વાત તો સાંભળો, પછી તમે નિર્ણય કરજો. પછી તમને પાછળથી એમ ન થવું જોઈએ કે મેં તમને તમારી સાથે બધી પૂરી વાતો ન કરી. તમારી ઈચ્છા પૂરી કરવી છે તો મને પણ થોડી ઘણી ઈચ્છા થાય છે, પણ એની પહેલાં સાંભળો તો ખરા. અને એમાં કીધું કે આ નગરના નંદન નામની શ્રેષ્ઠીની રત્નરેખા નામની એક પત્ની છે અને એની કુક્ષીથી ઉત્પન્ન થયેલી સુવર્ણદેવા નામની એક કન્યા, મારું નામ સુવર્ણદેવા છે. અને મારા માતા પિતાને હું અત્યંત વહાલી હતી, અતિશય પ્યારી હતી. અને મારા પિતાએ મને આ જ નગરની રેન્જમાં રહેનારા વિષ્ણુદત્તના પુત્ર હરિદત્તની સાથે મારા લગ્ન કરાવેલા છે. આ હરિદત્ત
આ વિષ્ણુદત્ત શ્રેષ્ઠીની હવેલી છે અને મારા પતિનું નામ હરિદત્ત છે. તમે જાણતા હશો, કદાચ આ નગરની અંદરમાં રહો છો. તમે કોણ છો એ મને ખબર નથી. તમે તમારો પરિચય આપો. એટલે તોસલે કીધું કે હું આ નગરનો રાજપુત્ર છું. કદાચ તમે રાજસભામાં આવતા નથી મર્યાદા પ્રમાણે, એટલે તમે મને નહીં જાણતા હો. અને કન્યાને પણ આશ્ચર્ય થયું કે તોસલ રાજપુત્ર, નામ તો સાંભળેલું હતું. અને તોસલ રાજપુત્રે પણ વિચાર્યું કે હરિદત્તની એટલે વિષ્ણુદત્ત શ્રેષ્ઠી નગર શ્રેષ્ઠી છે, બહુ મોટા શ્રીમંત શ્રેષ્ઠી છે, અને એની આ પુત્ર વધુ છે, હરિદત્તની આ પત્ની રહેલી છે. હવે એ સુવર્ણદેવા જે આ કન્યા છે, પુત્ર વધુ છે, એ સુવર્ણદેવા તોસલ રાજપુત્રને કહે છે કે હવે વાત સાંભળો, મારા પતિ છેલ્લા 12 વર્ષથી વેપાર માટે વહાણો લઈને ગયા છે લંકાપુરી તરફ. ધન તો ઘરની અંદરમાં ઘણું હતું, પણ મારા પતિને થયું કે મારે મારા બાહુબલથી ધન કમાવું છે, મારે મારી શક્તિથી મારે પોતાને ધન કમાવું છે. અને એમને ગયાને આજે 12 વર્ષ ઉપર થઈ ચૂકેલા છે. એ જીવે છે, મૃત્યુ પામ્યા છે. મારા સસરાએ એટલે મારા પતિના પિતાજીએ બહુ તપાસ કરાવડાવી, ગામ તપાસ કરાવડાવી. જેટલા પણ લોકો મળે છે, જેટલા પણ બહારથી વિદેશથી આ નગરની અંદરમાં જેટલા પણ વેપારીઓ આવે છે, બધાને પૂછ્યું છે. કોઈ પાસેથી કોઈ કહેતા કોઈ સગડ, કોઈ સમાચાર, એક નાના સુદ્ધા પણ સમાચાર નથી મળ્યા કે ક્યાં છે, જીવે છે. 12 વર્ષ થયા. આ દરિયાની જિંદગી છે, જીવે છે કે મરે છે ખબર નથી પડતી. છેલ્લા 12 વર્ષથી એમના વીરની અંદરમાં હું તડપી રહેલું છું. આ સુવર્ણદેવા તોસલ રાજપુત્રને આખી પોતાની કથા બતાવે છે કે જે સ્ત્રી એક વખત મોહાધીન બનેલી છે, આજે એ પરપુરુષને પોતાના ઘરની અંદરમાં ઈશારા દ્વારા બોલાવેલી છે, પણ છતાંય થોડી ઘણી ખાનદાની છે, એટલે બહુ સ્પષ્ટ હકીકત કહી દે છે. અને 12 વર્ષથી હું પણ એમની સાથે રાહ જોઉં છું. મારા યુવાની મારી ઉંમર છે. લગ્ન કરીને થોડાક સમયની અંદર મારા પતિ નીકળી ગયા છે. મેં એમને કીધેલું મને સાથે લઈ જાઓ, હું તમારા વગર નહીં રહી શકું, મને તમારું બહુ યાદ આવશે, હું તમારા વીરની અંદરમાં રહી નહીં શકું. ઇન્દ્રિયોનો સમૂહ ચંચલ છે, યૌવનના વિષયોને જીતવા બહુ દુર્જય છે, અને આ યૌવન રૂપી અપાર મહાસાગરને અપવાદ રહિત ઉલ્લંઘન કરવા માટે હું કદાચ સક્ષમ ન બની શકું, મને તમારી સાથે રહી જાઉં. પરંતુ રાજપુત્ર સાહેબ, છેલ્લા 12 વર્ષથી કોઈ પણ હિસાબે ઇન્દ્રિયોને સંયમની અંદરમાં રાખીને હું રહેલી છું, પરંતુ કેટલાક દિવસોથી આ ઇન્દ્રિયોનો સંયમ હવે મારાથી કદાચ નહીં રહી શકે. હું એટલા બધા શોક અને સંકલેશની અંદરમાં રહેલી હતી. મારે મારી શીલનું ખંડન નથી કરવું. શીલનો ભંગ કરવાથી આ ભવની અંદરમાં બેઇજ્જતી થાય, ભવાંતરની અંદરમાં દુઃખોની પરંપરા ઉત્પન્ન થાય. આ બધું હું જાણું છું. મારા માતા પિતાએ સંસ્કાર સારા આપેલા છે, આપણા ખાનદાન પરિવાર છે. આ પરિવારમાં મને કોઈ કહેતા કોઈ દુઃખ નથી. દીકરીની જેમ આ પરિવારની અંદરમાં રહે છે, પણ મારે મારા પતિ વગર શું કરવાનું? 12 વર્ષથી કોઈ સમાચાર પણ નહીં. પતિ જીવે છે નથી, આ દુનિયામાં હયાત છે કે નથી, અને એમને કોઈની પાસેથી સમાચાર પણ નથી મોકલી આપી શક્યા. કદાચ મનોમન એવું તો પરિવારે માની લીધું છે કે કદાચ નહીં થઈ શકે. પિતાજી પણ દુઃખી છે, મારા પતિના પિતાજી પણ દુઃખી છે. એટલે આજે આ બાતને કેટલા 12 વર્ષ પૂરા થઈ ગયા, અને મને તો લાગે છે કે મારો જન્મ તો બકરીના કંઠરમાં રહેલી આંચરની જેમ નકામો ગયો. અરણ્યમાં રહેલી માલતીનું પુષ્પ ઉગેલું હોય, જંગલમાં ગમે એટલા સારા પુષ્પો ઉગે, શું કરવાનું? બહેરાના કાનને કથનની જેમ આખો જન્મ મારો નિષ્ફળ ગયો, જીવવું મારું નકામું ગયું. હવે મેં એમ વિચાર્યું કે નવા લગ્ન થઈ શકે એમ નથી, શીલનું ખંડન કરવું નથી. એટલે આજે મેં નક્કી કરેલું કે આજે આ રાત્રે હું આપઘાત કરવાની હતી, સુસાઇડ કરી લેવાની હતી, મરી જવાની હતી, પરલોકમાં ચાલી જવાની હતી. આજે મેં નક્કી કરેલું હતું કે ગળાની અંદરમાં ફાંસો ખાઈ લેવો છે. બસ આજે મરવું હતું, એટલા માટે આજે બેઠેલી વાતાયનમાં ગવાક્ષની અંદરમાં ચલો મરતા પહેલા એક વખત દુનિયાને જોઈ લઉં. રાજકુમાર, સાચી વાત કરું છું, મરતા પહેલા આ દુનિયાને એક વખત તો જોઈ લઉં, શાંતિથી આંખ ભરીને નિહાળી લઉં. કદાચ આ ભીડમાં મારા પતિ મળી જાય તો, કદાચ આ ભીડની અંદરમાં કોઈ કાગજ, કોઈ કાસદ સમાચાર લઈને આવે તો, એ આશાએ, એ અપેક્ષાએ અમારું ઘર આટલું દૂર છે, દૂર સુધી મને દેખાય છે. અને બસ એ આશાએ જોતી હતી, નગરનું નિરીક્ષણ કરતી હતી.
રોજ તો ક્યારે બેસવાનો વારો નથી આવતો. પછી આજે સાંજે રાતના મરવું તું એટલા માટે ગવાક્ષમાં બેઠેલી હતી અને ત્યાં તમે મારા દ્રષ્ટિગોચર થયા. ત્યાં તમારી મારી ઉપર નજર પડી, તમારી નજર મારી ઉપર પડી. મેં પણ તમને જોયા. છેલ્લા 12 વર્ષથી હું કોઈક પુરુષના વીરની અંદરમાં પાગલ છું અને રાગને પરવશ થઈ ગઈ. અને એટલા માટે મેં તમને સંકેત કર્યો કે હૃદયને સ્પર્શ કરીને મેં એક આંગળી ઊંચી કરી. એટલે કે મેં તમને કીધું કે બસ હું પણ તમને હૃદયની અંદરમાં ચાહું છું. એ સમયે મને કોઈ સમજણ ન પડી, મારાથી સંયમ ન રહ્યો અને તમને જોઈને, તમારું રૂપ, તમારું સૌંદર્ય, તમારું તેજ, તમારી યશસ્વી કાયાને જોઈ અને મારાથી કાબુની અંદરમાં ન રહેવાયું. એટલે મેં એક આંગળી ઊંચી કરીને એવી સંજ્ઞા કરી કે એક વખત તો આપણો સંગમ આપો. અને તે જાણીને તમે તમારો હાથ ખડગ ઉપર બતાવીને એમ કીધું કે જો ખડગના બલેથી આવીશ તો આવી શકીશ. આ બધા તમે મને સંકેત આપ્યા અને આજે તમે આવી ગયેલા છો. મને ખબર છે કે આવું કરવાથી મારું જ્ઞાન નષ્ટ થવાનું છે. મેં મારા માતા પિતાના સંસ્કારોનો હું લોપ કરીશ. જોજો, આ ખાનદાન કન્યાને સંસ્કાર તો મળ્યા છે ને, કદાચ અપકૃત્ય કરવા તૈયાર થઈ છે, થઈ પણ શકશે, કરી પણ લેશે, પણ કરતા પહેલા અંદરમાં રહેલી ખાનદાની એટલે પાઠશાલામાંથી મળેલા સંસ્કાર, પ્રવચન શિબિર દ્વારા મળેલા સંસ્કારો. કોઈ કન્યા, કોઈ યુવતી કન્યા શિબિરની અંદરમાં ગઈ, કોઈ યુવક યુવા શિબિરની અંદરમાં ગયો અને શિબિરની અંદરમાં ગયા પછી મળેલા સંસ્કાર ક્યારે નિષ્ફળ નથી જતા. એ આવા સમયમાં કોઈ સ્વરૂપે પ્રગટ તો એકાદ વખત તો થઈ જાય છે. પરંતુ આ મોહની પરવશ દશા, મોહનું ધસમસતું પૂર, યૌવનનો ધસમસતો પવન, કદાચ આ યુવાન કન્યા એ આ સુવર્ણ દેવા ઝીલી ન શકી અને સામે તોસલ પણ એવો મળી ગયો કે જો હું તમારી સાથે સંગમ કરીશ તો મારા કુલરૂપી મંદિરની અંદરમાં હું દુશીલા ગણાઈશ. સ્વજનો મારો પરાભવ કરશે. અને તમને ખબર છે કે અમે સ્ત્રીઓ જ્યારે આવું પગલું ઉઠાવીએ છીએ એટલે અમારે સૌથી વધારે બદનામ થવાનું, અમારી બેઇજ્જતી થવાની, મારો જ લોકોની અંદરમાં ધજાગરો ઉડવાનો, લોકો મારો જ અપવાદ કરવાના. હવે જો લોક અપવાદની ઉપેક્ષા કરું છું અને તો મારાથી સહન નથી થતું. કાં મારે મરવું પડશે અને કાં હું તમારી સાથે સંગમ કરું. હવે હું મારા પતિ વગર તો રહી શકું એમ નથી. 12 વર્ષ તો મેં કેવી રીતે કાઢ્યા છે મારું મન જાણે છે. અને શું કરું, બસ આવી દ્વિધાની અંદરમાં આ સુવર્ણ રેખા હતી. સુવર્ણ દેવાએ આખી પોતાની કરમ કહાની પ્રગટ કરી દીધી. એમાં ધીરે રહીને તોસલ ઊભો થયો અને એને ગાઢ આલિંગન આપી દીધું. ગાઢ સ્નેહથી એને આલિંગન આપ્યું. એટલે સુવર્ણ દેવાનો રહ્યો સયો સંયમ પણ નીકળી ગયો. 12 વર્ષથી પુરુષના સુખથી વંચિત રહેલી આ સ્ત્રી સંયમ જાળવી ન શકી અને જે થવાનું હતું એ થઈ ગયું. સ્ત્રી પુરુષ ભેગા થાય અને જે થવાનું એ થઈ ગયું. હવે આમ કરતા જતી વખતે તોસલે પોતાની નામની વીટિકા એને આપી રાખી કે આ રાખજે, હું રોજ તારી પાસે આવીશ. અને આ કુંવલી માલા કથાની અંદરમાં બતાવે છે કે એક વખત માણસ લપસે છે પછી એ ક્યાં નીચે જઈને પડે છે ને ખબર નથી પડતી. જે કન્યા આજની રાતે મરવાની હતી, મરવાનું જેને નક્કી જ કરેલું હતું, પણ હવે કુદરતના સંયોગ, કુદરતની પરાધીનતા અથવા તો એના કર્મોની અંદરમાં જે પણ લેખ લખાયેલા હશે, જે પણ થવાનું હશે તે થશે, જે હશે તે થશે, થઈ ગયું. અને આ કન્યાથી રહેવાયું નહીં અને કન્યાનો પગ લપસી ગયો. હવે ધીરે ધીરે કરતા આ રીતે 8 મહિના પસાર થઈ ગયા. હંમેશા આ કન્યા પાસે આ તોસલ કુંવર આવે, રોજ રાતના સમયની અંદરમાં આવે, અચાનક રાતના સમયની અંદરમાં આવવાનું. કોને ખબર પડે? રાજા પોતાના શયનખંડની અંદરમાં હોય, કુંવરના હજી લગ્ન થયા નતા અને આ બાજુ ઘરની અંદરમાં રહેલી આ સુવર્ણ દેવા એને આખો ઉપરનો એક માલ મળી ગયેલો હતો અને ઘરની અંદરમાં બધા જ પ્રકારનું સુખ રહેલું હતું. 8 મહિના સુધી આ ઘરની અંદરમાં આ રીતે મોહાધીન અવસ્થામાં બંનેના સંયોગો થતા ગયા અને 8 મહિના તો પસાર થઈ ગયા. હવે આ બાજુ ભવિતવ્યના યોગે 8 મહિનાની અંદરમાં સુવર્ણ દેવા ગર્ભવતી થઈ ગઈ. એટલી કરુણ કથા બતાવી છે આ મોહાધીન અવસ્થાની અંદરમાં, જે આજના કાળની અંદરમાં પણ આવી બધી અલગ અલગ ઘટનાઓ અપરંપાર બનતી હોય છે. અપરંપાર
પણ સ્વરૂપ અલગ હોય છે. એ કથાના પાત્રો બદલાતા હોય છે. કથા થવાની થોડીક શૈલી, સિસ્ટમ અને રીત બદલાતી હોય છે. બાકી આવા જ પ્રકારનું ચાલતું હોય છે. પછી સ્કૂલ હોય, કોલેજ હોય, જ્યાં કો એજ્યુકેશન્સ હોય, સહશિક્ષણ સાથે થતું હોય, ત્યાં આવા પ્રકારની ઘટનાઓ બનવાના લગભગ પૂરેપૂરા ચાન્સ રહેલા હોય છે. અને જે હતું તે હતું. 8 મહિનાની અંદરમાં સંયોગ થતા ગયા, આ બંને ભેગા થતા ગયા અને આમ કરતા 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 8 મહિના પસાર થયા અને ગર્ભ અવસ્થાના બધા જ ચિહ્નો જ્યારે પ્રગટ થયા એટલે એની જે સખી હતી એ સખીને જ્યારે ખબર પડી કે સુવર્ણદેવા તો ગર્ભવતી થયેલી છે, એટલે એને ડર લાગ્યો. એને જઈને સીધી રત્નરેખા માતાને જઈને વાત કરી. રત્નરેખાએ શ્રેષ્ઠીને વાત કરી અને શ્રેષ્ઠીને ક્રોધ ઉત્પન્ન થયો. શ્રેષ્ઠીને લાગ્યું કે દીકરી આવું કરી શકે? આટલા બધા સંસ્કાર આપેલા છતાં પણ આવું કરી શકે? પિતાજી દીકરી સાથે વાતચીત ન કરી શક્યા. પિતાજીએ જઈને રાજાને વાત કરી કે મારા ઘરની અંદરમાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે. કયો પુરુષ કેવી રીતે ક્યાંથી આવી ચડ્યો અને કેવી રીતે મારી દીકરી સાથે એમને આ કુકર્મ કરી નાખ્યું ખબર નથી પડતી. હું તો દીકરી સાથે વાતચીત નથી કરી શકતો. મને પણ શરમ આવે છે. સમજુ છું કે એનો પતિ 12 વર્ષથી બહાર છે, 12 વર્ષથી બહારગામ ગયેલો છે. એટલે આ કથા સાંભળ્યા પછી જો કેટલાક પરિવારોની અંદરમાં એવી સ્થિતિ હોય કે કોઈ પુરુષ પોતાના ઘરની અંદરમાં યુવાન કન્યાને લાવ્યા પછી, લગ્ન કર્યા પછી અતિશય લોભના કારણે વારે તહેવારે બિઝનેસ ટૂર માટે બહાર નીકળી જતા હોય, મહિનાઓ બહાર રહેતા હોય, અથવા તો આજે એવા ઘણા ઘરની અંદરમાં પરિસ્થિતિ છે કે 6 મહિના વિદેશમાં રહે અને 6 મહિના પોતાના ઘરની અંદરમાં આવે. 6 મહિના વિદેશમાં એ એકલો રહે, 6 મહિના પરિવાર આ બાજુ એકલા રહે અને દૂર રહ્યા પછી કદાચ ઇન્દ્રિયોના સંયમ જાળવી ન શક્યા, આ યૌવનના ધસવસતા પૂરની અંદરમાં ટકી ન શક્યા અને કદાચ ન બનવા જેવું કાંઈ પણ બની જાય અને આવી કોઈ પણ ઘટના બની શકે એમ છે. એટલે આ કથા આપણને એ પણ ચેતવે છે કે જે પણ થાય પરિવારની સાથે જ રહેવાનું. કાં પરિવારને લઈને જાઓ, કાં 2 પૈસા ઓછા કમાજો, કાં તમે જે શહેરની અંદરમાં રહો છો એ શહેરમાં જ કોઈક એવી વ્યવસ્થા ગોઠવી દો, આર્થિક વ્યવસ્થા કે જેથી તમારું ગુજરાન પરિવારની સાથે જ ચાલે, પરિવારના દેખરેખની અંદરમાં હોય. તમે કદાચ બહાર ગયા, યુવાન દીકરી, યુવાન પત્ની, યુવા દીકરા કયા માર્ગે ચાલી જશે કોને ખબર પડે છે? માતાનું બહુ ગાંઠે નહીં, પિતાની છત્રછાયા રહી નથી. પિતાજી તો લગભગ બિઝનેસ માટે બહારગામ જતા હોય છે. તો આ અવસ્થાની અંદરમાં એટલી બધી કરુણ કથાઓ જાણેલી છે કે કંઈ બોલવાનો કોઈ અર્થ નથી. પણ આ કથા દ્વારા એ જાણવું છે કે મોહાધીન અવસ્થાની અંદરમાં જીવ કેવો સપડાતો હોય છે. આગળ કેવી કરુણ કથાનો વળાંક લેવાના છે. હવે 8 મહિના પસાર થઈ ગયા, ગર્ભના ચિહ્નો બહાર આવી ગયા. માતાએ વાત કરી, સખીએ વાત માતાને કરી, માતાએ પતિને કરી અને પિતાજીએ રાજાને જઈને વાત કરી. રાજાએ મંત્રીને કીધું કે કોઈ પણ હિસાબે તમારી બુદ્ધિ દ્વારા આ રસ્તો કાઢો કે કયો યુવક છે જે આપણા નગરની અંદરમાં આવું કુકર્મ કરે છે. આ નગરમાં ન ચાલી શકે. પરાઈ સ્ત્રી છે, પરણેલી સ્ત્રી છે અને પરણેલી સ્ત્રી સાથે આવા પ્રકારના વ્યભિચાર આપણા રાજ્યની અંદરમાં ચાલતા નથી. તમે તપાસ કરો, આ રાજ્યની અંદરમાં આવા બધા અનર્થો ન ચાલી શકે. એટલે મંત્રી હતા, ભલભલા ભેદ ખોલી શકે. મંત્રીને કેટલી વાર લાગે અને રાજાએ કીધું તમે જાઓ, હું તપાસ કરું છું અને તમારી દીકરી સુધી જે પહોંચેલો જે વ્યક્તિ છે એને હું હાજર કરું છું. અને આ બાજુ મંત્રીએ તપાસ કરાવડાવી. મંત્રીએ એની રીતે તપાસ કરી, ચકોર મંત્રી હોય, ભલભલા ભેદ ખોલી નાખે બુદ્ધિ દ્વારા. અને મંત્રીને તપાસ કરતા 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 એને શંકાની સોય એને રાજકુંવર તોસલ ઉપર ગઈ. હવે રાજાને આ વાત કેવી રીતે કરવી? રાજાને કેવી રીતે કહી શકાય કે સાહેબ બીજું કોઈ જ નથી, આપણો જ રાજપુત્ર જે આવતીકાલે ભવિષ્યની અંદરમાં નગરનો રાજા બનવાનો છે એ જ રાજપુત્ર અને આ સ્ત્રી એ બંને જણા સંપી ગયા છે અને બંને જણાએ પરસ્પરની સંમતિથી બધું કાર્ય પતાવેલું છે. આમાં ગુનેગાર જો ગણવા હોય તો બંને ગણી શકાય છે અને ન ગણવા હોય તો તમારે નક્કી કરવા. રાજાને જઈને વાત કેવી રીતે કરવી, પણ કરવી તો પડશે જ. એટલે રાજાની પાસે આવ્યો, રાજાને વાત કરી શાંતિથી કે રાજન આમાં બહુ
કાચું કાપવા જેવું નથી, ઉતાવળ નથી કરવા જેવી. હું તમને બહુ સ્પષ્ટ માંડીને વાત કરું છું. આમાં બીજું કોઈ નથી, આપણા જ રાજકુંવર તોસલ અને આ નગરની અંદરમાં રહેલી શ્રેષ્ઠીની જે કન્યા સુવર્ણદેવા, આ બંને જણા લગભગ છેલ્લા 8 મહિનાથી મળતા હતા. અને આ રીતે મળીને આ રીતે જે પણ યૌવનના ઉન્માદની અંદરમાં ભૂલ કરી દીધી છે. હવે આપ જાણો શું કરવું છે. નગરની અંદરમાં બહુ હોહા કરવાથી આપણી જ જવાની છે. જે નાક કપાશે આપણું જ કપાવવાનું છે. પરંતુ રાજા જોજો, જૂના કાળની અંદરમાં રાજાઓ પણ કેવા ન્યાયપ્રિય હતા. એને કીધું કે દેખો, ન્યાય બધા માટે સરખો હોય છે. ભલે કદાચ તમે કહો છો તો આપણે નગરની અંદરમાં જાહેર નહીં કરીએ કે તોસલ રાજકુમારે આવું કર્યું છે, અને એ કરવા દવા સુવર્ણ દેવાની પણ આબરૂને બટ્ટો લાગી શકે એમ છે. યુવાન કન્યાને પણ જિંદગી જીવવી ભારે પડી શકે એમ છે. પરંતુ આ રાજપુત્રને હું તો નહીં ચલાવી દઉં. ભલે દીકરો છે તો પણ તમે એક કામ કરો, હું તમને હુકમ આપું છું, તમે ચૂપચાપ સ્મશાન ભૂમિની અંદરમાં એને લઈ જાઓ અને ત્યાં તમે એની હત્યા કરી નાખો. આપણે જાહેરમાં ફાંસી નથી આપવી, ચલો ઠીક છે તમારા કહેવાના કારણે, પણ મારે આ રાજપુત્ર ન જોઈએ. રાજાનો પણ નિર્ણય જોજો, રાજા કેટલો નિષ્પક્ષપાતી છે. આવા કોઈ રાજકારણીઓ વર્તમાનમાં જોવા માટે મળશે? કોઈ આવો રાજનેતા આ વર્તમાનમાં આવો જોવા માટે મળે? આજે કેટલાય યુવાન દીકરાઓ પોતાના બાપના પૈસાના મદમાં ઘેલા બની અને હિટ એન્ડ રનની અંદરમાં કેટલી વ્યક્તિઓને ઉડાડી દીધા છે. પૂનાની અંદરમાં ઘટના બની, અમદાવાદમાં ઘટના બની, સુરતમાં ઘટના બની અને મુંબઈમાં ઘટના બની. આવી કેટલી બધી ઘટનાઓ બની છે કે કરોડપતિ બાપના બેટા પિતાના પૈસાથી લહેર કરી જેગુઆર જેવી કાર લઈને નીકળી પડે, બેફામ ગાડી હંકારે અને રોડ ઉપર કેટલા લોકોને ઉડાડી નાખ્યા છે. અમદાવાદમાં રોડ ઉપર, પૂનાની અંદરમાં આ બધા પરિવારોના કિસ્સા જગ જાહેર છે, પેપરોમાં, મીડિયાની અંદરમાં ચમકી ચૂકેલા છે. આપણે પણ ઓડિયો પ્રવચનમાં પહેલા બતાવેલું હતું. તો કોઈ પિતાજી સામેથી ગયા પોલીસ ચોકીમાં, મારા દીકરાને સજા કરો, આપો મારા દીકરાને દંડ. ઉદ્દંડ બની ગયો છે, ઉદ્ધત બની ગયો છે, બેફામ બની ગયો છે, કોઈને ગાંઠતો નથી, આપો દંડને. હું તમને સામેથી કહું છું, કોઈ કહેતા કોઈ પિતાજી ગયા નથી. અને આ રાજા જોજો, રાજાશાહી કેવી સારી હતી. દેખો, મંત્રીશ્વર ન્યાય બધા માટે સરખો છે. આ નગરની અંદરમાં વ્યભિચાર કરતો કોઈ પણ પકડાય તો આપણા રાજ્યના કાનૂન પ્રમાણે જે મૃત્યુદંડ આપવો જરૂરી છે. આપણે તો બધાને ફાંસી આપીએ છીએ, અવરે ગધેડે બેસાડીએ છીએ, પરંતુ એક રાજ પરિવારની ઇજ્જત બચાવવા અને આ એક કન્યાની ઇજ્જત બચાવવા માટે આપણે એવું નથી કરતા. તમે ચૂપચાપ એને મારી પાસે પણ નહીં લાવતા, તમે લઈ જાઓ. મંત્રી ગયા તોસલ રાજકુંવર પાસે અને જઈને કહી દીધું કે તમારો બધો જ દુરાચાર ખબર પડી ગઈ છે. તમે એમ નહીં માનતા કે કોઈને ખબર નથી. મને કેટલા વખતથી ડાઉટ તો હતો જ. તમે રાતોની રાત બહાર રહેતા હતા, કેટલા મહિનાઓથી તમે રાતના નહોતા. મને મારા માણસો બધા સમાચાર આપતા હતા, પણ મને એમ કે તમે ઠીક છે કંઈક જતા હશો, કોઈ તમારા મિત્ર વગેરે, પણ તમે આ હદે નીચે ગબડ્યા હશો ખબર નથી. પિતાજીને સમાચાર મળ્યા છે, તમારી બધી વાત ખબર પડી ગઈ છે. પિતાજીએ એક જ વાત કરી છે કે તમને ખતમ કરવા, તમને જાનથી ખતમ કરી નાખવા, તમારું ડોકું કાપીને મારે પિતાની સમક્ષ રજૂ કરવાનું છે, આવું પિતાજીએ કીધું છે. પરંતુ તમારા પિતાજી મારા સ્વામી છે, એટલે તમે પણ મારા સ્વામીના પુત્ર છો, એટલે એક અપેક્ષાએ તમે પણ મારા સ્વામી ગણાવ, હું તમારો સેવક ગણાવું છું. અને આ રાજ્યની ભવિષ્યની સુરક્ષા ખાતર આવતીકાલે કદાચ આ રાજ્યને ભવિષ્યમાં કોઈ રાજાની જરૂર પડશે. તમે યુવાનીના મદની અંદરમાં ભાન ભૂલ્યા છો, તમે વ્યભિચાર કર્યો છે, તમે મર્યાદા ક્રોસ કરી છે, તમે લક્ષણોની રેખા ઓરંગી છે. તમારી જવાબદારી છે, તમે રાજકુમાર છો, તમે રાજ પરિવારમાં જન્મેલા છો, મન ફાવે એમ તમે જિંદગી ન જીવી શકો. તમારે આવતીકાલે રાજકુંવર બનવાનું છે. કયા રાજનેતાના પુત્રને, કયા અભિનેતાના પુત્રને આવું કહેનારા કોઈ મંત્રી હશે ખરા? અને કહી શકે છે એને? અને કહેવા માટે જાય તો એ સાંભળે પણ ખરો? એને જીવવા પણ દે, ઊભો પણ રહેવાને ખતમ કરી નાખે. આજના રાજકારણીના દીકરાઓ તો જાણે એમ માને છે કે અમે જાણે દુનિયાના સર્વસત્તાધીશ રહેલા છે. એ લોકોના કરતૂત, એ લોકોના જે તોફાન, એ લોકો છોકરીઓની જે મજાક મસ્કરી કરે, જીવતી જીવતી છોકરીઓને ખતમ કરી નાખે. કેટલાય રાજનેતા અને અભિનેતાના અને કેટલાય એવા મંત્રીઓના અને કેટલાય એવા પોલીસના કમિશનરોના દીકરાઓ પોતાના પિતાજીની એ સત્તાના મદના કારણે કેવા ધંધા કર્યા છે. બહુ બધા કિસ્સા
છાપે ચડેલા છે, મીડિયામાં પડેલા છે. રિસર્ચ કરશો તો તમને બધા જ કિસ્સા મળી જવાના છે. કેટલાય વખતથી આ એક ગોરખ ધંધા ચાલતા આવેલા છે. પણ જૂના સમયની અંદરમાં નિયમ હતા. મંત્રીશ્વરે ખૂબ ઠપકો આપ્યો. રાજપુત્ર તોસલ હતો તો ખાનદાન, એને પણ ભૂલ તો કબૂલ કરી. પણ હવે ભૂલ તમે એવી કરી છે કે રાજા પિતાજી તમારું મુખ જોવા માટે માંગતા નથી. રાજપુત્રએ કીધું, મને એક વખત પિતાજીને મળવાનો મોકો આપો, હું મારી બધી પાપોની માફી માંગી લઈશ. કહેશે તો જાહેરમાં એકરા કરી રહીશ. જવા દો, પરિણામ સારું નહીં આવે. કદાચ પિતાજી ગુસ્સે થઈને એમની તલવારી તમારું ડોકું કાપી નાખશે તો વધારે અંદર સર્જાશે. હું તમને એક રસ્તો આપું છું, સુધારવાનો મોકો આપું છું. તમે અહીંયાથી ભાગી જાઓ. જિંદગીમાં ફરી વખત આ નગરની અંદરમાં આવવાનું વિચારતા નહીં. અગર આવવા જેવું હશે તો હું તમને ક્યાંકથી પણ શોધીને તમને સમાચાર મોકલાવી આપીશ. હું દુનિયાના છેડામાંથી શોધી લઈશ. મારી પાસે બધા સોર્સિસ છે, બધી ઓળખાણ છે. ભૂલે ચૂકે તમે મારા વગર કહી આ નગરમાં પગ નહીં મૂકતા, વરના જીવવું ભારે પડશે તમારે અને મારે. હું તમને એક ચાન્સ આપું છું. તમારો વંશ અખંડ રહે. તમારા વંશનો સેવક છું. અને વંશના સેવકને તરીકે મારે મારા સ્વામીના પુત્રને ખતમ કરવો યોગ્ય નથી. હું તમારા પિતાજીની આજ્ઞા પહેલી વાર ભંગ કરી રહેલો છું. એક બાજુ રાજાની આજ્ઞા છે અને એક બાજુ તમારી જિંદગી છે. તમે યુવાન છો, ભૂલ કરી છે, તમે કબૂલ કરો છો. અહીંયાથી બહાર નીકળી જાઓ. હવે તોસલ વિચારે છે બહાર નીકળી જાઉં તો સુવર્ણ દેવાનું શું થાય? જે સુવર્ણ દેવાએ મારા ઉપર ભરોસો રાખી અને મારી ઉપર આટલો બધો વિશ્વાસ રાખ્યો છે. જોજો, વર્તમાન સમયમાં પણ આવી જ કેટલી ઘટનાઓ પરિવારમાં ઘરની અંદરમાં બને છે. કોલેજમાં જતા હોય, વારંવાર કોઈ એજ્યુકેશન હોય, ટ્યુશન ક્લાસીસમાં સાથે ભણતા હોય, એક જ બસમાં મુસાફરી કરવાની, રોજ કોલેજમાં બેસવાનું, રોજ કેન્ટીનમાં જવાનું. ક્યારેક હવે આ નવરાત્રિના ગરબા આવશે ને, 9 દિવસ ગરબા રમવાના, રાતોની રાત બહાર રહેવાનું. એટલા બધા વ્યભિચારના, દુરાચારના કિસ્સા બને છે કે કદાચ બોલતા શરમ આવે છે. કેટલાક મહિનાઓ પછી એબોર્શન સેન્ટરની અંદરમાં એબોર્શન કરાવનારાની લાઈન લાગે છે, આવું ડોક્ટરો કહેતા હોય છે. આ કથા જેમ જૂના કાળમાં બનેલી છે તો અત્યારે પણ આવી અલગ સ્વરૂપમાં કથાઓ બને છે. હવે આ કરુણ કથા કેવો વળાંક લે છે. એક બાજુ પોતાની જિંદગીનો સવાલ છે, એક બાજુ મંત્રી માટે પણ રાજાની આજ્ઞાનો પાળવાનો સવાલ છે. એક બાજુ રાજાએ પણ આદેશ આપી દીધો છે દીકરાને ખતમ કરી નાખવું, દુરાચારી દીકરો ન જોઈએ. હવે આ બાજુ તોસલને પણ મનમાં થાય છે કે સુવર્ણ દેવાને છોડીને કેવી રીતે જાઉં. મને આટલી બધી ગમે છે, એને મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે. એને જ્યારે ખબર પડશે હું છોડીને ભાગી ગયો, એ મારા માટે શું વિચારશે? એટલી બધી કસમકસ દુવિધા છે. શું થાય છે એ વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામી દુક્કડમ.